વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વર્ધીનો કોલ મળતા જ સ્થળ ઉપર પહોંચેલા પોલીસ કર્મીઓ પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સંતોષી માતાના મંદિર પાસે મોડી રાત્રે જાણે રણ મેદાન જેવી સ્થિતિ જોવા મળી હતી। ઘટનાની વિગત એવી છે કે ડાયલ 112 જનરક્ષક ટીમને એક વર્ધી મળી હતી, જેને પગલે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। જો કે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં હાજર કેટલાક ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા। વાત માત્ર બોલાચાલીથી શરૂ થઈ હતી, પરંતુ જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। પતિ પત્ની નશાની હાલતમાં હતા અને તેમણે પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો। આ હુમલામાં એલઆરડી જવાન દીપક ચૌહાણ અને જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસ પર થયેલા આ હુમલાને પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ દોડતો થયો છે। એ બેઠો જા બાકડા પર એ નહીં એ છે એ બેઠો જા બાકડા પર એ નહીં એ છે हम फरियाद कॉल करे ना ये हमें पकड़े तो मारवा डायरेक्ट पत्थर मारो ब्लॉक एक थी छुट्टा मारवा कारेलीबाग पुलिस 112 चौहान परेश कुमार नगर दीपक साहब चौहान दीपक साहब परमार चौहान परेश कुमार नगर 112 ना ड्राइवर हाँ 112 ની બધી हाँ ये બે પતિ પત્ની બીપી દેલા है ये झगड़ो के एमना पुलिस ने